નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। ગુજરાતને મળશે એક વધુ વંદે ભારત ટ્રેન, જે અસારવાથી અમદાવાદ ઉદયપુર 4 કલાકમાં આ ટ્રેન પહોંચશે। ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે। પશ્ચિમ રેલવે આસરવા ઉદયપુર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવશે, જેથી અમદાવાદ ઉદયપુર વચ્ચે મુસાફરી કરતા લોકોને વધુ એક સુવિધા મળશે। આ ટ્રેન અસારવાથી ઉપડીને હિંમતનગર ખાતે માત્ર એક સ્ટોપેજ કરીને 4 કલાકમાં ઉદયપુર પહોંચાડશે। ગુજરાતમાં પણ અમદાવાદથી મુંબઈ વચ્ચે 2, સાબરમતી જોધપુર વચ્ચે 1 અને અમદાવાદ ઓખા વચ્ચે 1 મળીને કુલ 4 વંદે ભારત ટ્રેન દોડી રહી છે। આગામી સમયમાં અસારવાથી ઉદયપુર વચ્ચે 5મી વંદે ભારત ટ્રેનની સેવા શરૂ કરવામાં આવશે। અસારવાથી ઉદયપુર વચ્ચેની આ વંદે ભારત ટ્રેનમાં 8 કોચ રહેશે, તેમજ આ વંદે ભારત ટ્રેન ઉદયપુરથી સવારે 6:10 ઉપડીને હિંમતનગર 9:10 પહોંચશે। હિંમતનગર સ્ટેશન ખાતે 2 મિનિટના રોકાણ બાદ 9:12 ફરી ઉપડીને સવારે 10:25 અસારવા સ્ટેશન પહોંચશે। તેમજ આ ટ્રેન અસારવાથી સાંજે 5:45 ઉપડીને 6:58 હિંમતનગર પહોંચશે। આ નવી વંદે ભારત સપ્તાહમાં મંગળવાર સિવાયના તમામ દિવસો દોડશે। તાજેતરમાં અમદાવાદ અસારવા ઉદયપુર લાઇનનું ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂરું થયું છે। 14 જાન્યુઆરીથી અસારવાથી ટ્રેન ઇલેક્ટ્રિક એન્જિનથી દોડાવવામાં આવી રહી છે। હવે આ રૂટ પર વંદે ભારત ટ્રેનનું પણ સંચાલન શરૂ કરાશે। બોર્ડે આ સંદર્ભમાં દરખાસ્ત માંગી છે અને પશ્ચિમ રેલવે મુંબઈએ બોર્ડના મૌખિક આદેશ પર પોતાનો પ્લાન તૈયાર કર્યો છે। જો બધું બરાબર રહ્યું તો ફેબ્રુઆરી મહિનાથી આ ટ્રેનના સંચાલનની સત્તાવાર જાહેરાત થઈ શકે છે। આ નવી વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે, જેમાં તે મંગળવારે દોડશે નહીં। આ ટ્રેનમાં કુલ 8 કોચ હશે અને તે સંપૂર્ણપણે ચેર કાર સુવિધાથી સજ્જ હશે, જે મુસાફરોને આરામદાયક મુસાફરીનો અનુભવ આપશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 20 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।